અવધૂતચિંતન શ્રી ગુરુદેવદત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દિવ્ય ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 39. માજીના શોકનું વર્ણન તો કોણ કરી શકે? કેટલી નાની ઉંમરે કેટલો આકરો આ ઘા કહેવાય. વારંવાર ઉદાસ થઈને રડ્યા કરે. બાપજી વારંવાર જાય અને એમને આશ્વાસન આપે કે માં તું આટલું બધું શું કામ રડે છે? સંસારમાં બધા ઋણાનું બંધ જ ભેગા થાય છે. ઋણાનું બંધ હોય ત્યાં સુધી જ ભેગા રહેવાનું છે. અંજળ પાણી પૂરા થાય કે બધા છૂટા પડવાનું જ છે. કોઈ કાયમ માટે સાથે રહી શકતું જ નથી. તું એને મારો મારો કહે છે તો તારો હોત તો એ તને છોડીને જાત શું કામ? મમતાના જાળા જ બધું આ શોક કરાવે છે. અને જીવાત્માને અંદરનો જીવ છે અને જન્મ અને મરણ હોતું જ નથી. એ આવે છે ને જાય છે. આવન જાવનમાં જ્ઞાની માણસો તટસ્થ રહીને જોયા કરે છે અને અજ્ઞાની હોય તે દુઃખી થાય છે. માણસ જેવી રીતના વસ્ત્ર બદલે એટલું આસાનીથી માણસ શરીર પણ બદલે છે. જીવીએ ત્યારે આપણે વસ્ત્રો બદલીએ છીએ અને મરણ વખતે આપણે શરીર બદલીએ છીએ. આ શરીર વાપરવા લાયક રહે નહીં એટલે ફટ દઈને બીજા શરીરમાં આપણે ટ્રાન્સફર થઈએ છીએ. જ્યાં સુધી આ શરીર વાપરવા લાયક હોય, ઉપયોગમાં આવે એવું હોય ત્યાં સુધી આ શરીરમાં રહેવાનું. પછી શરીર છોડવું જ પડે છે. આપણે પેલી વાત કરીએ છીએ ને ઘણીવાર કે શરીર એટલે મોબાઈલ અને અંદરનો જીવ એટલે સિમ કાર્ડ. મોબાઈલ 2 વર્ષે 5 વર્ષે બગડે, વાપરવા લાયક રહે નહીં એટલે આપણે પછી બીજો મોબાઈલ લાવીએ અને આ સિમ કાર્ડ કાઢીને પહેલાંમાં ફિટ કરી દઈએ. બધો આ મોબાઈલનો ડેટા પાછો પહેલાંમાં ટ્રાન્સફર થાય. બસ આવી જ રીતનું છે. આ શરીરમાં આ જન્મમાં જે કંઈક કર્મો કર્યા એના સંસ્કાર આત્મા ઉપર અંતઃકરણમાં છપાઈ જાય. મરતી વખતે આપણે મન લઈને જઈએ અને મન સાથે પછી બીજા શરીરમાં ફિટ થાય. મન એટલે અંતઃકરણ, સિમ કાર્ડ. એમાં બધા સંસ્કાર હોય જ. એ સંસ્કાર પાછા ત્યાં આગળ ચાલુ થાય અને નવેસરથી પાછું એ જ પહેલો મોબાઈલ વાપરતા હતા એવી રીતના એ નવું જીવન શરૂ થાય. આટલું જ હોય છે. આ જન્મમાં જે ગમે છે, નથી ગમતું, જે સારા ખોટા ટેવો છે એ બધી બીજા જન્મમાં ચાલુ રહેવાની. કારણ કે આ સિમ કાર્ડમાં જે ડેટા સેવ થઈ ગયો એ બધું પેલામાં આવે ને એવી રીતના છે. આ જન્મમાં પારકી પંચાયત ગમતી હોય તો બીજા જન્મમાં ચાલુ જ રહેવાની. આ જન્મમાં પારાયણમાં આવવાનું ગમતું હોય તો બીજા જન્મમાં પારાયણમાં આવવાનું મન થશે. આ જન્મમાં જે કંઈક સારી ટેવ છે, ખરાબ ટેવ છે એ બધા સંસ્કાર કહેવાય. એ બધા બીજા જન્મમાં એની જાતે જ જાગવાના ફરી પાછા અને એને જીવન ચાલવાનું. આ જન્મમાં કારેલા ભાવતા ના હોય તો બીજા જન્મમાં નહીં ભાવે. ભાવતા હશે તો ખવાશે બીજા જન્મમાં. આ ચાલુ જ રહે છે પરંપરા. ખરેખર એમાં જરાય અતિશયોક્તિ નથી. અત્યારે ભજન કરવાનું ગમતું હશે, વહેલા ઉઠવાનું ગમતું હશે, કંઈક કથા વાર્તા ગમતી હશે તો બીજા જન્મમાં એ ચાલુ રહેશે. ખાલી શરીર જ બદલાય. આ સિમ કાર્ડ ખાલી બદલાય. નંબર તો એનો એ જ. ગમે એટલા મોબાઈલ બદલો તો એ નંબર એનો એ. અને કોન્ટેક્ટ પણ બધા એના એ જ. એ બીજા કોન્ટેક્ટ પાછા બીજા મોબાઈલમાં એ જ ચાલુ રહેવાના. એવું છે. એટલે આ જન્મમાં જેટલા સંસ્કાર સારા પડી જાય, સારી ટેવો પડી જાય એટલું જ બીજા જન્મમાં ઓછી મહેનત પડશે. બાકી એ બધું એ સુધારતા જ્યારે આપણે બરાબર સંતના જેવું જીવન થશે, શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે, ત્યારે સિમ કાર્ડ નાશ પામશે. એને મન મરી ગયું કહેવાય. સિમ કાર્ડ નાશ પામે પછીથી બીજો મોબાઈલ હોય તો એ કશા કામનો નહીં. એવી રીતના મન મરી જાય પછી બીજું શરીર ભગવાન આપે તોય આપણે એનો ઉપયોગ કરી શકીએ નહીં. એને કહેવાય મોક્ષ. મન મરી જાય એને કહેવાય મોક્ષ. આવું હોય છે. એટલે આ જન્મમાં જેટલી સારી ટેવો પડે, ખરાબ ટેવો ઓછી થાય એટલું વધારે પ્રયત્ન કરીને બધું કેળવી લેવાનું. પછીથી છતાં એ માજી બહુ દુઃખી રહેતા હતા વારંવાર. બાપજી આવું આશ્વાસન આપે કે હું તારી સેવામાં હંમેશા તૈયાર જ છું, તું જે કહીશ એ પ્રમાણે કરીશ. પણ છતાં એ માજીનો શોક તો એકદમ ઓછો થાય જ નહીં ને. આજે આવો છોકરો જુવાન જોત જતો રહે તો શું દુઃખ ના થાય. બાપજી પછી એકવાર માજીને કીધેલું, જો માજી આ તમારો નારાયણ જોઈ લો, જોવો હોય તો. નારાયણભાઈના પ્રત્યક્ષ દર્શન કરાયા હતા એમને માજીને. હવે બહુ રડશો નહીં,
આવું કીધેલું. હવે બહુ રડશો નહીં, આ જોઈ લો જોવો હોય તો નારાયણ કઈ મર્યો છે, આવું કીધેલું. છતાંય એક પ્રસંગે પછીથી બાપજીએ કીધું, જો માજી તમને અહીંયા ગમતું ના હોય તો હું તમારે ખાતર તમે કોણ તો આપણે શહેરમાં જઈને રહીએ, મુંબઈમાં, અમદાવાદમાં, વડોદરામાં તમે જ્યાં કહો જઈને રહીએ, અને તમારે ખાતર હું નોકરી ધંધો કરવા હું તૈયાર છું. મારા તપ, વૈરાગ, ભજન, ધ્યાન બધું છોડી દઈશ. તમે કહો કે તમારે અહીં રહેવું છે કે શહેરમાં જવું છે, હું તમારા માટે અવધૂત અવસ્થા છોડવા તૈયાર છું. આ સાંભળ્યું એટલે બધા સ્થાનના ભક્તોને ટેન્શન થયું કે જો માજી કહેશે કે અહીં રહેવું નથી તો આ તો બિસ્તરા પોટલા બાંધીને નીકળી જશે અને આપણે રખડી જઈશું, આવો ગુરુ ફરી કંઈ મળવાનો હતો કે છે કે. એટલે માજીએ પછીથી વિચારવા માટે થોડો સમય લીધો. વિચાર કરી અને ચિંતન કરતાં કરતાં પછી એમણે વિચાર કર્યો કે હું પણ જો એને શહેરમાં લઈ જઈશ તો એક વધારું સંસારી જીવન જીવવા મળશે. અહીંયા રહું તો નર્મદા સ્નાન થાય, જપ તપ થશે, અહીંયા બધા ભક્તો કેવું સરસ ભજન કરે છે અને મને યોગીની મા તરીકે લોકો મને કેટલું બધું માન આપે છે. સંસારમાં જઈશ તો આવું કશું તો થવાનું જ નથી. એટલે હવે હું પણ અહીંયા જ રહીશ અને મારો જન્મારો પણ સફળ કરીશ. શહેરમાં જઈને કુટુંબ એક વધારીને શું ફાયદો છે? આવો માજીને વિચાર આવ્યો. એટલે એમણે પછીથી પેલા કેશવલાલ શેઠ, દાસ કાકા, નગીનદાસ બધાને બોલાવીને કીધું, જો દાસ મેં તો લીધો મક્કમ નિર્ણય કે નારેશ્વરમાં રહીશ આ શરીર પડતા સુધી. અને જ્યાં માજી આ નિર્ણય કીધો ત્યાં તો નારેશ્વરમાં દિવાળી આવી ગઈ. બધા નાચવાનું કૂદવા માંડ્યા. હાસ બાપા આ માળવાળા મારા હાથમાં આવેલા નહીં તો આ જતા રહે. પછી તો બધા ભક્તો બાપજી પાસે ગયા અને બાપજીને કીધું, બાપજી માજીએ જાતે કહી દીધું છે કે હવે છેક સુધી અહીંયા જ રહેશે અને બીજે જવાના નથી. બાપજીના મનનો મોરલો નાચી ઉઠ્યો. કીધું, માજી તમને ધન્ય છે, મારે ખાતર તમે સંસારના સ્વપ્નનો ત્યાગ કર્યો. બાકી બધી માને એવી જ હોશ હોય ને કે છોકરા ભણે ને પૈણે ને છોકરી ઘરમાં આવે, વહુ આવે ને બંગલા બને, આથી વધારે બુદ્ધિ હોય જ નહીં કોઈની. પણ આ માં કહેવાય એટલે રૂકમાંબા પૂજાય છે, એમને એમ થોડા પૂજાય છે. પોતાના પુત્રને આધ્યાત્મિક પ્રગતિ માટે સંસાર સુખનું બલિદાન આપી દીધું. કોને કઈ માને બાકી આવી ઈચ્છા હોય કે આપણો છોકરો અવધૂત થાય? કોઈ માં તૈયાર ના થાય. અમારું તો સારું ભણવો જ જોઈએ. એક જ સંસારી મા બાપ છોકરા પાસે સંસારની જ અપેક્ષા રાખે. બસ સારું ભણો ને પરદેશમાં રખડો ને બંગલા બનાવો, બીજું કશું જ નહીં. પણ આવા સંસ્કારી માં હોય ને તારે આવા અપેક્ષા રાખે કે મારો છોકરો અવધૂત થાય, હું એને સાથ આપીશ એમાં. અને પછી તો બાપજીએ માજીના સુપ્રીમ કોર્ટ તરીકે જ સ્વીકારી લીધા. માં જે કે ફાઇનલ, બસ એમાં પછી બીજું કોઈ મીન મેખ નહીં. પછી નારાયણભાઈની બધી ઉત્તર ક્રિયા થઈ ગઈ. પછી બધા ભક્તોએ વિચાર કર્યો કે માજી અહીંયા નવા આવ્યા છે રહેવા, એમને એકદમ ગમે નહીં, માટે આપણે બધા એક કામ કરો, 15 દિવસની વારી રાખો. જે પરણેલા ભક્તો છે એ પોતાના પત્ની સાથે નારેશ્વરમાં રહે, પત્ની માજીની જોડે રહે અને પતિ સાથે બાપજીની સેવામાં રહે. 15 દિવસ વારાફરતી આવી રીતના આવવાનું, જેથી માજીને અહીંયા ગમી જાય. માજી હશે ને તો જ બાપજી અહીંયા રહેશે, નહીં તો માજી નહીં હોય ને તો બાપજી અહીંયા રહેશે નહીં. તો પછી એક વારા બધા ભક્તોએ બાંધેલા અને ત્યાં આવી રીતના નારેશ્વરમાં આવીને રહે. માજીને પણ ગમે. પછી તો આજુબાજુના ગામડાની બહેનો પણ આવતી થઈ ધીમે ધીમે અને બધી માજીની જોડે બપોરે બેહે. માજી પણ બધી અલગ મલકની વાતો કરે અને એવી રીતના સારી રીતે દિવસો પસાર થવા માંડ્યા. ગોધરાના એમના પડોશી હતા પ્રાણશંકર કરીને, એમને તો એટલો બધો ભાવ આ લોકો પ્રત્યે તે એમણે તો લીલોડમાં ઘર ભાડે લઈ લીધું અને પોતાના છોકરાને લીલોડની નિશાળમાં એડમિશન હો અપાઈ દીધું. ખૂબ વતન બદલી નાખ્યું. વિચાર કરો કેવી ગુરુ ભક્તિ હશે આ લોકોની. એમને એમ કે આપણને બાપજી મળ્યા નહીં, આ બધાની બલિદાન છે એની પાછળ. અને બાપજી પણ રોજ સવારે સ્નાન કરે પછી પહેલાં માજીને જઈને પગે લાગે. માજીના વસ્ત્રો પોતે જાતે ધોવે, માજીને સગડી પોતે સળગાઈ આપે, માજીના માટે નદીએથી પાણી એ લાવે. જ્યારે મોટર ચાલુ થઈને ત્યાર પછીથી પણ માજી મોટરનું પાણી નહોતા વાપરતા, એમને નર્મદાનું જ પાણી જોઈએ સીધું. તે બાપજી કાવડ લઈને જાય, આગળ પાછળ 2 માટલા મૂકીને, અને એ કાવડમાં પાણી લઈને આવે. માજી એ જ પાણીથી સ્નાન કરે, એ જ પાણીથી રસોઈ બનાવે. માજીના આચાર બહુ કડકડીત હતા એકદમ. અંગત સેવા માજીને કોઈને આપવાની જ નહીં. અનાજ આવ્યું હોય, માજી જે રસોઈ બનાવવાના હોય એટલા અનાજ બાપજી જાતે દળે ઘંટી લઈને. એમની રૂમમાં જાળા ભાજી જાય ને તો બાપજી જાતે પાડી આપે જાળા હોવું. બીજાએ કોઈ સેવા નહીં લેવાની, માજીની કરવાની નહીં. ન માતુઃ પર દૈવતમ પછી બતાવ્યું છે આ કહીને, એમને એમ નહીં, પહેલાં આચરણ કર્યું છે ને પછી બતાવ્યું છે. આ ધીરુકાકા ખરા ને, એ કોલેજમાં નોકરી કરતા હતા વિદ્યાનગરમાં. એમના એક મિત્ર હતા,
એમણે સંસાર ઉપર વૈરાગ આવી ગયો અને નિશ્ચય કર્યો કે આપણે હવે હિમાલયમાં જતા રહીએ, ત્યાં જઈને તપશ્ચર્યા કરીશું. પછી હિમાલયમાં આ ધીરુકાકા એમની જોડે છે ને બધી આ બાપજીની વાતો બધી કરે, આવા છે બધી વાતો. એટલે એમને જરા ભાવ પણ જાગ્યો. એટલે એમને થયું કે લાવો હિમાલયમાં જતાં પહેલાં ધીરુકાકાના ગુરુ મહારાજના દર્શન કરીને પછી હિમાલયમાં જઈશ. તે ધીરુકાકાની જોડે નારેશ્વર આવ્યા હતા, અહીંયા આગળ અઠવાડિયું રહ્યા. એ દરમિયાન એમણે બાપજીનું બધું જીવન જોયું કે આટલા મોટા અવધૂત કક્ષાએ પહોંચેલા છે, પણ માની સેવા તો કેવી કરે છે. માનો પડ્યો બોલ ઝીલે છે અને માને ખાતર આ બધું કરે છે. એમના કપડાં ધોવાના, સગડી સળગાઈ આપવાની, બધું જાત જાતનું બધું કામ કરે છે. એટલે એના મન ઉપર એની અસર થઈ ગઈ કશીક. તો પછીથી જ્યારે પછી એ પાછા જતા ને વિદ્યાનગર, રસ્તામાં એમણે ધીરુભાઈને મેં તો નિર્ણય કરેલો કે હું આ સંતના દર્શન કરીને હિમાલયમાં જતો રહીશ. પણ આ સંતનું મેં જીવન જોયું અને એ કેટલા અઠંગ માતૃભક્ત છે. આ જોયા પછી મને એવું લાગે છે કે હું પણ મારી મા જીવે છે ને ત્યાં સુધી ઘરમાં રહીશ ને મારી માની સેવા કરીશ. મારી મા નહીં હોય ને તારે હિમાલયમાં જઈશ. બાપજી કશું બોલ્યા નથી. જીવન એ જ સંદેશ અને આચરણ એ જ ઉપદેશ એમનું હતું. એમનું જીવન જોઈને પહેલાં એમનું હૃદય પરિવર્તન થઈ ગયું, નહીં તો એની મા રજળી પડે જ બચારાની. બાપજીના માટે મા એ સુપ્રીમ કોર્ટ. પહેલાં માની સેવા કરો, પછી બીજું જે થાય તે. એમની બહુ કડકાઈ હતી. આસારામ બાપુ છે ને મોટી કોરલમાં રહેતા હતા, પુનિત મહારાજની જોડે, લાલજી મહારાજની જોડે રહ્યા હતા. અને લાલજી મહારાજ વારે ઘડી નારેશ્વર દર્શન કરવા ને ત્યારે એ પણ આવતા હતા. આ પૂર્વાશ્રમની એમની વાત. પછી લાલજી મહારાજે બાપજીની પાસેથી ગુરુમંત્ર માગેલો. બાપજીએ લાલજી મહારાજને આપેલો ગુરુમંત્ર. આસારામ બાપુ એ પણ ત્યાં બાપજીને કહ્યા. બાપજીને કે બાપજી અમને ગુરુમંત્ર આપો ને. બાપજી કે પહેલાં તારી માની સેવા કર, પછી આવજે ગુરુમંત્ર લેવા. પહેલાં માની સેવા જ ગુરુમંત્ર છે મારો કહી દીધેલું. એમને મંત્ર ના આપ્યો એમણે. આ જીવે છે ને ત્યાં સુધી એની સેવા કર. લાલજીને તો એની મા નથી એટલે આવે, મા છે ત્યાં સુધી એની સેવા કર. આ બાબતમાં બાપજી બહુ કડક હતા. માની સેવા છોડીને કોઈ પણ આવ્યો હોય ને તો એને ઊભો જ ના રાખે, અહીંથી આવું કહી દે. સવારમાં રોજે માજીને પગે લાગવાનું જ, રાત્રે સૂતી વખતે પગે લાગે. બહારગામ જવું હોય તો જતાં સવારમાં લાગ્યા હોય ને તો એ પાછા ફરી પગે લાગીને જાય, અને આવે તો પહેલાં માજીને પગે લાગે. તો એકવાર એવું થયું એમને છે ને તે મોટી કોરલથી કે નારેશ્વર મોટી કોરલથી બનતા સુધી હશે, ત્યાંથી ગાડી પકડવાની હતી અમને અને બીજે જવાનું હતું બાપજીને. વહેલી સવારે ઉઠ્યા, સ્નાન બધું પરવાર્યા અને પછી માજીને પગે લાગવા માટે આવ્યા. પછી નાવડીમાં બેસીને ત્યાં જવાનું હતું અને પછી ત્યાંથી ટ્રેન પકડવાની હતી આવું. તો માજી એ વખતે જાજરૂ ગયા હતા, સવારનો સમય હશે. એટલે બાપજી થોડી વાર બેઠા. પેલી બાજુએ ગાડી ઉપાડવાનો ટાઈમ થઈ ગયો હતો. જો જરાક મોડા પડે અહીંથી એક તો નાવડીમાં જવાનું ને પછી ગાડી પકડવાની, બરાબર ટચો ટચનો ટાઈમ હતો. એટલે ઉતાવળ બહુ હતી અને માજીને એ વખતે કંઈક વધારે વાર લાગી. થયું કે આ ગાડી જો હું ચૂકી જાઉં તો આગળનો બહુ મોટો કાર્યક્રમ આખો રખડી પડે. બાપજી મુખ્ય હતા એટલે પછીથી એમણે માજીની સેવામાં એક બહેન હતા ને એને કીધું કે જો કાંતા મારે જરા ઉતાવળ છે ને એટલે હું જઉં છું. માજીને કહે છે કે હું એમને પગે લાગવા માટે આવ્યો હતો. તે માજી જે આસન પર બેસતા હતા ને આસન ઉપર પાછું માથું ટેકવીને પગે તો લાગ્યા અને આટલું કહીને ગયા અને નાવડીમાં બેઠા. હવે આ બાજુએ થયું કે થોડી વાર પછી માજી આવ્યા એટલે પેલા બહેને કીધું કે આ બાપજી પગે લાગવા આવેલા પણ તમે નહોતા એટલે આ ગાદીને પગે લાગીને ગયા છે. એટલે માજી એટલું જ બોલ્યા, એટલી બધી હું ધાડ પડી ગયેલી અને હું ધાડ પડી ગયેલી, 2 મિનિટ ઊભા ના રહેવાય, આવું બોલ્યા. આ બાજુએ તો બાપજી નાવડીમાં બેઠા તો પેલા નાવડી બરાબર વહેણમાં લીધી, પણ કોણ જાણે શું થયું તે એવો પવન ફૂંકાયો તે નાવડી આગળ જાય જ નહીં, ગોળ ગોળ ફર્યા કરે ત્યાં જ. 4 કલાક સુધી નાવડી આગળ જવાનું નામ ના લીધો. પેલી બાજુ ગાડી ઉપડીએ ગઈ ને પછી 1 કલાક થઈ ગયો, ત્યાં સુધી નાવડી જાય જ નહીં. પવન બંધ થયો. બાપજી કે આગળ જવાનું કોઈ અર્થ નથી, ચાલો પાછા ભાઈ, નાવડી પાછી લઈ લે. પાછી નાવડી વાળી અને પછી ઘાટ ઉપર ચડતી વખતે બાપજી બોલ્યા, આ માજીને પગે લાગ્યા વગર ગયો ને એટલે આ નાવડી આગળ ગઈ નહીં. પછી જઈને પહેલાં માજીને પગે લાગ્યા અને કીધું માજી તમને પગે લાગ્યા વગર ગયો ને એટલે અમારે આ નાવડી ચાલીને પાછા આવવું પડ્યું કે છે કે એ તો તમારા આશીર્વાદ તે જીવતો પાછો આવ્યો કે છે. માજી કે સારું પણ તું હવે ભૂખ જ પહેલાં ખાવા બેસી જા કે છે. પછી અમને ભાખરીનું શાક ખવડાયા 10 વાગેલા. એટલે એવો પરસ્પર અદ્ભુત પ્રેમ હતો. માજીને છે ને કૂતરા, બિલાડા, પછીથી કબૂતર, પક્ષીઓ આ બધા પ્રત્યે તો ખૂબ ભાવ. એ બધાને હાચવીને ખવડાવે
યાદ કરીને એમની આજુબાજુ એમની માજીની કુટીરની આજુબાજુ બધા ફરિયાદ કરતા હોય, એમના માટે પાણી પીવાની કુંડીએ સરસ બનાવેલી, અને આ મૂગા જીવોની બહુ સેવા કરે. પહેલેથી એમને હવે ભાવ હતો. બાપજીએ માજીને ગમે ને એના માટે જાત જાતની રમૂજ પણ બહુ વાર કરે. એકવાર એમને થયું કે લાવો આજે જરા માજીને ચીડવીએ, એટલે પછી એકવાર કાંતાબેન એમની જોડે સેવામાં હતા ને માજીની, તારે બાપજી ત્યાં આવ્યા. પછી કાંતાબેનને જો કાંતા મારા શરીર અડક, મને કેટલો તાવ છે, ઉનાળાનો દિવસ હા કે એ વખતની આ વાત, જો ને મારા શરીરમાં કેટલો તાવ છે. તો કાંતાબેને એમના હાથને અડક્યા ને, ઓ મારા બાપરે, આ શરીર તો કેટલું ધીકેશ. માજી આ બાપજીને તો બહુ તાવ છે કે આખું શરીર લોડાની જેમ ધીકેશ કે છે કે. માજીનું મોઢું પડી ગયું. કાંતાબેન તો ત્યાં સુધી બોલ્યા કે આમના શરીર પર તલ મૂક્યા હોય ને તો તતડી જાય એટલું આ શરીર ધીકેશ કે છે કે. માજીના હું ખમ પડી ગયો, એને તાવ આવ્યો છે, આજે ખાશે નહીં ને કશું કરશે નહીં એમ થયું મનમાં. એટલે વખતે બાપજી બોલ્યા, માજી મને એવું કહે ને કે તું નર્મદામાં જઈને ડૂબકી માર, તો હું નર્મદામાં જઈને ડૂબકી મારું ને તો જ મારો તાવ ઉતરે. પછી માજીની સામે આમ જુએ, માજી કશું બોલે જ નહીં, કારણ કે બોલે ને તો આ તો જાય, ઉનાળો હતો તો ઉજાડા પગે જાય નદીએ અને ડૂબકી મારીને આવે. પછી થોડી વાર મૌન રાખ્યું. એ માજીના ભાવ જોઈને બોલ્યા બાપજી, ચલો ભાઈ એ તો કશું કહેશે જ નહીં, આપણે ચાલો એમ કહીને થોડે દૂર ગયા ને એટલે પછીથી આ માજી બોલ્યા, કાંતા આ તો બહુ પહેલેથી આવો જ છે, જો હું બોલી હોત ને તો હવે ઉનાળાના તડકામાં ઉઘાડા પગે નદીએ જાત, નર્મદામાં ડૂબકીઓ મારત ને પાછો આવત, એટલે મારે તો મૌન જ રાખવું પડે. આ પહેલેથી અવળચંડો છે, આ અવળચંડાની જોડે શું માથાકૂટ કરવાની, લમણાજી કરવાની જ નહીં આની જોડે, કહે છે એને જે કરવું હોય જ કરે, આવું કહેતા હતા. એની જોડે અવળચંડાની જોડે શું માથાકૂટ કરવાની. બાપજી થોડેક ગયા ને પછી પાછા આવ્યા. ફરી એમણે જોયું કે માજી નિરાશ થઈ ગયા, પાછા આવ્યા. એ કાંતા તો કાંતાબેને એમના હાથ લગાડ્યો ને તો શરીર બરફ જેવું ઠંડુ. કાંતા કે બાપજી તો મારો તાવ ઉતરી ગયો. બાપજી કે મને નહીં, માજીને કહે કે મારો તાવ ઉતરી ગયો છે. કાંતાબેને કીધું, માજી બાપજીનો બધો તાવ ઉતરી ગયો છે, હા, શરીર ઠંડુ ગાઢ થઈ ગયું છે. તારે પછી માજી બોલ્યા, આને તો હું જ ન ભાવું, કોઈ એને સાચવે નહીં મારા સિવાય. આ પહેલેથી આવો જ અવળચંડો, તાવ નથી. બધા ત્યાં સેવામાં રહેનારા ભક્તોને પણ માજી પ્રત્યે બહુ ભાવ. માજી બધાના કુટુંબની કાળજી રાખે, ઘરમાં કંઈક પ્રોબ્લેમ થયા હોય ને તો બધા સોલ્વ કરી આપે અહીં બેઠા બેઠા. આજુબાજુની ગામડાની બહેનો હોવ, એમના ઘરની ઝીણામાં ઝીણી વાત માજીને કહે, અને માજીની હૈયાશોચ પણ એવા ઉપાય બતાવે કે બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. દાસ કાકાએ તો માજીને યાત્રા કરવા લઈ ગયા. બાપજી તમે તો યાત્રાએ તમારી રીતે જાઓ, પણ આ માજીને કોણ લઈ જાય, હું એમને યાત્રા કરી જાઉં. ત્યાં ગરુડેશ્વર, સુલપાણેશ્વર, રાજપીપળા, તિલકવાડા બધા એમને બધા મંદિરો ખરા ને દર્શન કરવા લઈ ગયા દાસ કાકા. અને નગીનદાસ કરીને હતા ને, એ સાવરકુંડલાના મૂળ, તે સૌરાષ્ટ્રના, એ બાજુએ એમને કંઈક જવાનું થશે ને તો બાપજીને કહે, બાપજી હું માજીને બધે સૌરાષ્ટ્રના બધા સ્થાનના દર્શન કરાવું, યાત્રા કરાવું. બાપજી કે લઈ જાઓ, માજીને આવું હોય તો. માજી કે સારું ચાલો કહે છે. તે પ્રાગજી મિસ્ત્રી, નગીનલાલ એ બધા માજીને દ્વારકા, સોમનાથ, ગઢડા, સરખેજ, જામનગર બધે લઈ ગયેલા, બધી યાત્રાઓ કરાયેલી, ગિરનાર બધે. અને એમાં જામનગરમાં તો એવું થયું, પાછા માજી છે ને જઈ જાય ને કંઈક માથાબોળ કપડાં પલળીને નાહે, પછી ભીનું કપડું હૂકવે, એ સુકાય પછી એ પહેરીને પછી પોતાની રસોઈ પોતાની જાતે બનાવીને ખાય. આવી એમને ટેવ. તે એકવાર જામનગરમાં એવું થયું હતું કે એમણે આવી રીતના નાહ્યા અને પોતાનું ભીનું લુગડું હતું તે ઝાડ ઉપર હુકાવવા માટે મૂક્યું. ત્યાંથી કોઈ ગાયો બાયો ચરાવવા માટે નીકળ્યો હશે ને તો એને કંઈ ખબર ના હોય, તે તો અડકી ગયો એને. માજીને તો આટલું અડકેલું હોય તો ચાલે જ નહીં. ફરી પાછા નાહ્યા ને ફરી સાડી ભીની કરીને ફરી પાછી હૂકવી. તો બીજો કોઈ ત્યાંથી નીકળ્યો ફરી અડક્યો. બરાબર ભગત કે માજી હવે તમે જે વખતે ચલાવી લો ને બાપા, બપોરના 7:30 એ વખતે 2-3 વાગી ગયા હતા, ચલાવી લો. માજી કે નહીં મારે નહીં ચાલે. ભાઈ ત્રીજી વાર ના આવ્યા, ફરી સાડી હૂકવી. હવે માજીએ સાડી હૂકવી ને તો 2 જણા ચોકીદાર આમ ઊભા રહી ગયા દંડો લઈને, કોઈ આવે હું અહીંયા અડકે હું. પછી સાડી હૂકાઈ ગઈ, તારે પછીથી માજીએ સાડી પહેરીને રસોઈ બનાવીને તારે પછી ખાધું. આટલા આચારમાં કડકડીત, જરાય કચાશ ચલાવે નહીં એ વાત. એકવાર છે ને એવું થયું હતું કે બાપજીને બીજી એકવાર એવું મન થયું, આજે માજીને જરા ચીડવીએ. એટલે પેલા આને કીધું, આજે જો માજીને ચીડવું છું બરાબર, હા કે. પછી શું એ થયેલું શું કે અરસામાં એક જણ કોઈ બાપજી માટે છે ને મોજા લાવેલું, આ શિયાળામાં પગ ફાટી જાય ને એના માટે મોજા લાવેલા. એ મોજા કેવા ખબર છે, આમ દૂરથી જુઓ ને તો ચામડાના છે એવા લાગે, પણ હતા કાપડના.
પણ દૂરથી જુઓ ને તો આમ ચામડાના છે એવા લાગે. એટલે પછીથી માજી કેવું, બાપજી બહારથી આવે ને તો માટલાને હું ના અડકવા દે, તું બહારથી જઈ આવે, તારે અડકવાનું નહીં. એ જમવા આવે ને તો એમને બેહાડીને દૂરથી પીરશે, અડકવાનું નહીં. આટલું બધું કડકડી બાપજીને જોડે આવી કંટ્રોલ એમ. એટલે બાપજીને થયું કે આજે મજા કરી એમની. તો એમણે એ મોજા પહેર્યા, ધોઈને ચોખ્ખા કરીને, હા કે, અને સડસડ ચાલતા ચાલતા માજી રસોઈ બનાવીને ત્યાં પહોંચી ગયા. અને માજી જોયું ને, આ ચંપલ પહેરીને અહીંયા કઈ થયા, કંઈ ભાન છે કે નહીં? એટલું ખતરનાક ફાયરિંગ આપ્યું બાપજીને. બાપજી અંદરથી હસ્યા કરે, હા કે, ધીમે ધીમે, ચંપલ પહેરીને અહીંયા આવતું હશે, ભાન છે કે નહીં? એટલું બધું ખખડાય એમને, લાલ ચોળ થઈ ગયા માજી. તો સમજે છે હું અહીંયા ચંપલ પહેરીને આવતું હશે, એમ તેમ કરીને બધું જાતનું બધું બોલ્યા હશે. એ વખતે ભયંકર ગુસ્સો કર્યો. તે સેવા પછી એક બહેન હતા ને, એ ધીમે રહીને માજી પાસે ગયા. માજીને કે, માજી બૂટ નથી પહેર્યા, આ તો એણે મોજા પહેર્યા છે પણ બૂટ જેવા દેખાય છે. માજી કે, એમ? આ પહેલેથી હવે અવળચંડો છે, પહેલેથી ખબર હતો હું ગુસ્સો ના કરત ને, કે છે કે અવળચંડો છે આ. અવળચંડો શબ્દ માજી વારંવાર બાપજી માટે વાપરતા હતા. આવું કંઈ ગમત કરે ને તારે, પણ એની પાછળને એમને આનંદ આપવાનો માને, એમ બીજું કંઈ નહીં. એની પાછળનો ભાવ એવો. પછી થોડાક વખત પછીની આ વાત છે. માજી સ્થાનમાં સ્થિર થયા ને ત્યાર પછીની એકવાર એવું થયું હતું કે સવારમાં 4 વાગે બાપજી નર્મદાએ સ્નાન કરવા જતા હતા, ગોવિંદ કાકા એમની સેવામાં. એ વખતે ગોવિંદ કાકાની ઉંમર 10-12 વર્ષની. સવારે 4 વાગે, ચાલ ગોવિંદ, નર્મદા સ્નાન કરવા જવાનું છે. એટલે ગોવિંદ કાકાએ બાપજીને કમંડલ, રૂમાલ બધું લીધું, નદીએ ગયા, શૌચ જઈ આવ્યા, નર્મદામાં સ્નાન કર્યું, માટીથી હાથ ધોઈને અર્ઘ્ય આપ્યા, અંગ લૂછ્યું, સમાધિમાં બેઠા ધ્યાનમાં. તડકો લગભગ નીકળવાની શરૂઆતે, સૂર્યોદય થતાં સુધી બાપજીએ ધ્યાન કર્યું. પછી બાપજી કહે, ચાલો હવે ઉપર જઈએ. ગોવિંદ કાકા ગયા, ચાલો. અને બાપજીએ હાથમાં દંડ લીધો. એ વખતે ગોવિંદ કાકા છે ને, નર્મદાએ જતી વખતે જોયું હતું કે ઝાડીમાં કેટલાક લોકો ધારિયા હાથે સંતાયેલા જોયેલા. બાપજી તો એમની મોજમાં ચાલે, એમનું આ બધા તરફ ધ્યાન જ ના હોય. પણ ગોવિંદ કાકાને આ વાતની ખબર પણ પડી હશે પહેલેથી કે કેટલાક લોકો બાપજીને મારી નાખવા માટે પ્રયત્ન કરે છે, આજુબાજુના ગામવાળા. અને એમણે આ ધારિયાવાળાને ઝાડીમાં છુપાયેલા જોયા. એટલે ઉપર આવતી વખતે ગોવિંદ કાકા કીધું, બાપજી આજે આપણે પેલી બાજુના રસ્તે જઈએ, આપણે આ રસ્તે નથી જવું, આપણે પાછલા રસ્તેથી ઉપર જઈશું. બાપજીને ખબર નહીં, બાપજીએ કીધું આપણે આ જ રસ્તે જઈશું. ગોવિંદ કાકાએ કીધું, પણ મને આપણે જે રસ્તે આવ્યા ને રસ્તે ઝાડીમાં કંઈ સળવળાટ દેખાયો છે. બાપજી કહે, જે હશે તે તું મારી પાછળ ચાલ. બાપજી સળવળાટનો બાપજી અર્થ એવો કર્યો કે કોઈ જાનવર હશે, વાઘ કે રીંછ કંઈક હશે. તો બાપજી કહે, તું મારી પાછળ ચાલજે, એ જાનવર બહાર આવીને મને ફાડી ખાય ને પછી તારી રજ નાસી જશે, કે તને નાસી જવાનો ચાન્સ મળશે. કે હવે બોલવાનું શું વધારે, ગોવિંદ કાકાનું કશું ચાલ્યું નહીં. બાપજીની જોડે ચઢવા માંડ્યા. છાતી ધક ધક થાય કે આ પેલા બધા જો નીકળશે તો શું દશા થશે, અહીંયા તો આ એકલા છે ને હું એકલો છું. ઉપર ચઢ્યા ને બરાબર આ એપાર્ટમેન્ટો છે ને એ રસ્તા સુધી આવ્યા છે ને, એ વખતે ઝાડીમાંથી 35 થી 40 જણા ધારિયા લઈને, મારો બાવાના જે પતાવી જ દો, કાપી નાખો, ટુકડા કરી નાખો, ફેંકી દો, એને ગમે તેવી ગાળો બોલીને ગમે તેવા શબ્દો બોલવા માંડ્યા. અને ચારે બાજુથી બાપજીને ઘેરી લીધા હથિયારો હાથે. અને વખતે બાપજી તો દંડ હાથમાં હતો, ત્યાં આમ નીચે મૂકીને ઓમ 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 3 વખત બોલ્યા. કોણ જાણે હું અસર થઈ, 35 થી 40 જણા હતા, બધાએ ધારિયા ફેંકી દીધા અને બાપજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, જતા રહ્યા. આ વાત માજી પાસે પહોંચી. એટલે માજીએ પછી બીજા દાડે બાપજી ભિક્ષા કરવા આવ્યા અને કીધું, બાબુ હવે આપણે અહીંયા નથી રહેવું, આપણે કશે બીજે જતા રહીએ. બાપજીએ કંઈ જવાબ ના આપ્યો. ફરી પાછા બીજા દિવસે ભિક્ષા કરવા, એટલે માજીનું એ જ હવે રાટણ ચાલુ થઈ જાય. બાબુ હવે આપણે ગમે તેમ કરીને અહીંથી જતા રહીએ, હવે મારે અહીંયા રહેવું નથી. કે તારે રહેવાનું નથી ને મારે રહેવાનું નથી, આપણે બંને જણા અહીંયાથી જતા રહીએ. કે છે કે 6 દિવસ સુધી આ એકની એક વાત થઈ. બાપજી કીધું, જો માજી મારા સદગુરુ મારું રક્ષણ કરે જ છે, પછી મારે શું કરવા બીવાની જરૂર કહે છે, મારે જવાની જરૂર નથી. માજી કહે, ગમે તે હોય પણ મારે અહીંયા રહેવું નથી, તું ચાલ આપણે બંને જણા અહીંથી જતા રહીએ. બાપજીને થયું કે આ માજીને હજુ ખબર નથી, આ 6 દાડાથી એકનું એક બોલે છે. એટલે પછીથી 7મા દિવસે બાપજી માજીની પાસે ગયા અને કીધું, માજી તમે હજુ બાબુને ઓળખો છો? ઓળખું જ છું ને, કહે છે કે તને આ મોટો કરે આજ સુધી. તો કહે છે કે ના, કહે છે તમે જુઓ
એમ કહીને બાપજીએ પોતાની હથેળી આમ બે હાથ ઘસી અને માજીની સામે ધરી, જો માજી આમાં. તો માજી વખતે જોયું આખા બ્રહ્માંડના દર્શન કરાય એ વખતે. અને એ જોયા પછીથી માજીને બાપજી બોલ્યા, માજીએ તમે હજુ બાબુને ઓળખ્યો છે જ કયા? અને આ દર્શન કર્યા પછીથી માજીએ ફરી કોઈ દિવસ કીધું નહીં કે હવે આપણે અહીંયા રહેવું નથી. પછી અમને ત્યાં ખાતરી થઈ ગઈ કે આનો વાળ વાંકો કરવાની કોઈનામાં તાકાત નથી કે છે. પણ આ પ્રસંગ બન્યા પછીથી એટલે સ્વરૂપના દર્શન ઋષિ સ્વામી મહારાજે કરાયેલા, દત્તાત્રેય ભગવાને કરાયેલા, શ્રીપાદ વલ્લભે કરાયેલા, એ રીતના બાપજીએ પણ પોતાની માને કરાયા હતા દર્શન. એકવાર માજીને ઉલટી થઈ, એટલી બધી ઉલટી કે તગારું ભરાય એટલી. માજીએ સેવામાં હતા એને કીધું, કાંતાબેનને જો બાબુને કહીશ જ નહીં તો એને ખબર પડશે કે મને આ વોમિટ આટલી બધી થઈ છે તો એ દૂધ પણ નહીં પીએ. માટે આવે ને તો દૂધ પીને જાય ને પછી જ બધી જે વાત કરવી હોય તો કરવાની, ત્યાં સુધી કરશો નહીં કહે. પણ પછી બાપજી આવ્યા ને તો ભગવાનનું કરું એ જ વખતે માજીને ફરી વોમિટ થઈ. એટલે પછી બાપજીએ કીધું કે હવે માજીથી જ્યાં સુધી દૂધ કે મસાલો બસાલો પીવાય નહીં ત્યાં સુધી મારે અન્ન જળ આરામ બરાબર છે. ખલાસ. માજીએ કીધું એને કહો કે હું ઉકાળો પીવાની છું. માજી ઉકાળો પીવા તૈયાર થયા ત્યાર પછી બાપજીએ દૂધ પીધેલું. પણ આવો પરસ્પર પ્રેમ હતો એ લોકોને એકબીજા પ્રત્યે. બાપજીની મોટા ભાગની વાતો માજીએ આ ગોવિંદ કાકાને એના બધા ભક્તોને કીધેલી છે. પછી અરસામાં છે ને નરસિંહ જે ચાકર હતો ને બાપજીની ઓઢી ચલાવતો હતો, એની પત્ની એ બીમાર પડી ગઈ. તો માજી એના ગામમાં એની ખબર જોવા ગયેલા, આજુબાજુનો કોઈ જે ગામનો હશે ને ગામમાં ખબર જોવા ગયા હતા એની ઘેર. નરસિંહની પત્ની એ વખતે કહે માજીને, માજી હું તો હવે જઉં છું પણ આ છોકરા તમને હોંપતી જવું, તમે એને હાચવજો અને પરણાવજો કે છે. માજી આશ્વાસન આપેલું ને અભય વચન આપેલું હતું, ચિંતા ના કરીશ, તારા છોકરા એ મારા છોકરા છે, આવું કીધેલું. ખરેખર પછી એ નરસિંહ પત્ની મરી ગઈ અને માજી એમના બધા જ છોકરાને પોતાના છોકરા હોય ને એવી રીતના ઉછેરીને મોટા કર્યા હતા એક એકને. પોતે એને બધું ખવડાવે, કપડાં કરાવે અને પરણાયા પણ મા બાપ પરણાવે ને એવી રીતના પરણાયેલા. બધા જ લગ્નમાં બધું આપવા લેવાનું જે હોય ને તે બધો વ્યવહાર પણ માજીએ કરેલો. અને અમે એ નરસિંહની દીકરી રમલી તો માજીને બહુ વહાલી. રમલી આવે ને એટલે માજી પોતાનું બધું ભૂલી જાય. એ માદા હોય ને તો એમને પથારી પાસે રમલીને લઈ જવાની, એટલે માજી બેઠા થઈ જાય અને એની જોડે રમલી જેવા થઈને રમવા હું માંડે, જાત જાતની વાતો કરે એની જોડે. એવા હતા માજીને. પછી જ્યારે છેલ્લી તબિયત બગડેલી ને તારે એ વખતે એવું લાગતું હતું કે આ દેવ દિવાળી હવે નહીં જુએ માજી. એ વખતે અમને આ નરસિંહની એક બીજી છોકરી હતી ધની, એની બહુ ચિંતા હતી. એટલે માજીને થાય કે મારા ભાઈ ધનીને કોણ પરણાવશે, આવું એમને થતું હતું. એટલે વખતે પછી બાપજીને વાત કરી કે બાબુ મને તો આ ધનીને બહુ ચિંતા છે અને હજુ તો આ દેવ દિવાળી નહીં આવી અને દેવ દિવાળી માજી જોશે નહીં ને એવી આગાહી લગભગ થઈ ગયેલી એ વખતે. એટલે બાપજી કીધું જો માજી તમારે ચિંતા કરવી નહીં, ધનીનું બધું થશે. પણ છતાં એમને ચિંતા હતી. એટલે માજી ધનીનું લગ્ન જોઈને જાય ને એના માટે બાપજીએ એવું ઈચ્છા વ્યક્ત કરી આપણે ધનીને લાભ પાંચમે પરણાવીએ દેવ ઉઠતા પહેલાં. પણ બાપજીને ખબર કે હું કહીશ ને કે આ લાભ પાંચમે પરણાવીએ તો માજી માનશે નહીં, લાભ પાંચમે કંઈ લગ્ન થાય. એટલે એમણે વિસુ કાકાને કીધું, વિસુ તું માજીને કહે કે લાભ પાંચમે લગ્ન થાય તો આ ધનીનું લગ્ન તો જોઈને જાય માજી, એમનો જીવ એનામાં છે, ધનીમાં છે. એટલે પછીથી વિસુ કાકાએ માજીને કીધું જો માજી આમ તો છે ને દેવ ઉઠ્યા પછી જ બધા પરણે છે, પણ દેવોને પહેલાં કોઈ પરણે તો વાંધો હોતો નથી. બધું જાત જાતનું માજીને પહેલાં સમજાયું. બાપજીએ કીધું છે એવું બોલવાનું નહીં હોય, નહીં તો એ તો ના જ પાડી દે, બાપજીનું નામ આવે એટલે. તો એટલે આપણે આ ધનીને છે ને લાભ પાંચમાં પરણાવીએ ને તો વાંધો નથી, બધું થાય લગ્ન. તો માજી કે તું કહે છે તો થાય, નારેશ્વરનો ગોર તું કહે એટલે થાય. અને એ વખતે લાભ પાંચમે નારેશ્વરમાં ધનીનું લગ્ન થયું, ક્રાંતિકારી અવધૂત. અને ધનીનો બધો કરિયાવર બધો માજીએ કર્યો, બધું થઈ ગયું ને. પછી માજી એવું બોલ્યા કે આ અત્યારે દક્ષિણનો સૂર્ય છે, ઉત્તરનો સૂર્ય થાય ને એટલે મકર સંક્રાંતિ ઉત્તરાયણના દિવસે દેવ દિવાળી પછી આવે ને, ઉત્તરનો સૂર્ય થાય ને પછી જવાય તો સારું. આ દેવ દિવાળીએ જઈશ તો દક્ષિણના સૂર્યમાં મારે મરવું પડશે, અત્યારે કેમ જાઉં. એ વખતે બાપજી એવું બોલ્યા જો માજી આપણા માટે તો જ્યારે જઈએ ને ત્યારે ભગવાનના દરવાજા ખુલ્લા જ છે, પણ છતાંય તમારી ઈચ્છા છે તો આપણે ઉત્તરાયણ પછી કરીશું, આપણે ઉત્તરાયણ સુધી રહીશું એમ. અને ખરેખર માજીનું આયુષ પછી લંબાયું અને પછીથી તો આપણે જાણીએ જેઠ મહિનાની
નિર્જળા એકાદશીના દાડા સુધી એ રહ્યા હતા. પણ આમ બાપજી એમના મૃત્યુને પાછું ઠેલી આપેલું. આવો પરસ્પર પ્રેમ હતો. આ અધ્યાયમાં આટલી વાત છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.